નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું હીર મસ્તાનીમાં અને હું છું આપની હીર. દર્શક મિત્રો, અત્યારે હું આવી પહોંચી છું રથયાત્રા જે નીકળવાની છે, જે નિજ મંદિરેથી નીકળવાની છે, તે જગન્નાથ મંદિરના ધામમાં હું આવી પહોંચી છું. મારી પાછળ તમે જોઈ શકો છો કે જે પ્રકારે આજે આખો માહોલ જે છે, રથયાત્રાને હવે નીકળવાને ગણતરીના જ કલાકો બાકી છે. હવે ઘડીઓ ગણાઈ રહી છે કે ક્યારે ભગવાન જગન્નાથ બહાર આવે, નગરચર્યાએ નીકળે અને તમામ ભક્તો જે છે એ રાહ જોઈને બેઠા છે કે ક્યારે ભગવાન આવે ને તેમના દર્શન આપે ને ભક્તો જે છે એમને લાડ લડાવે. મારી સામે તમે જોઈ રહ્યા છો કે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રા જે રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળવાના છે, તે રથ સજીને અત્યારે શણગાર એને કરી દેવામાં આવ્યો છે. ફૂલ રંગરોગાન સાથે આ તમામ રથ તમે જોઈ શકો છો. એ રથ હવે સંપૂર્ણ તૈયાર છે. બસ હવે થોડી જ વારમાં અમિત શાહ, જે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી છે, તે થોડીક વારમાં અહીંયા પધારશે, મંગળા આરતી કરશે અને ત્યારબાદ તમામ જે વિધિસર જે કરવામાં આવતી હોય છે, તમામ વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ પહિંદ વિધિ કરવામાં આવશે ને જે બાદ ભગવાન જગન્નાથ પોતાના બેનભાઈ સાથે નગરચર્યાએ નીકળશે. આ માહોલ જે તમે આખો જોઈ રહ્યા છો, તમામ આખું જે મંદિર છે, આખું મંદિર જે છે એ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. તમામ પોલીસવાળા તમે જોઈ શકો છો કે તમામ પોલીસનો સ્ટાફ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે. CRPF જવાનો પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે. સૌ કોઈ હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમિત શાહજી અહીં આવે અને મંગળા આરતીનો સમય જે થઈ રહ્યો છે, એટલે મંગળા આરતી કરવામાં આવશે અને ત્યારબાદ જે છે એ રથયાત્રાનું પ્રયાણ કરવામાં આવશે. તો દર્શક મિત્રો, હવે મંદિરની અંદર જેવી રીતે તમે જોયો કે પોલીસ છાવણીમાં આખું મંદિર ફેરવાઈ ગયું છે. પોલીસનો કાફલો જે છે તૈનાત કરી દેવામાં આવ્યો છે. સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેવો માહોલ તમને અંદર બતાવવામાં આવ્યો, જેવો માહોલ તમે અંદર જો, તેવો જ માહોલ બહાર પણ છે. બહાર પણ તમે જોઈ શકો છો કે કઈ પ્રકારે આખો જે વિસ્તાર છે, જગન્નાથ મંદિરના ધામની બહારનો જે આ વિસ્તાર છે, એ તમામ જે વિસ્તાર છે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. તમે જોઈ શકો છો કે સિક્યોરિટી એકદમ ટાઈટ છે. ભક્તો પણ ઘણા દેખાઈ રહ્યા છે. હવે થોડી જ તૈયારીની વાર છે, ગણતરીના કલાકો જે ગણાઈ રહ્યા છે, ઘડીઓ ગણાઈ રહી છે અને આતુરતાથી જે કહેવાય છે કે બસ હવે ભગવાનના દર્શનની રાહ જોવામાં આવી રહી છે. તો હવે સૌ કોઈ જે રાહ જોઈને બેઠા છે કે ક્યારે હવે સમય થાય અને ભગવાન જગન્નાથ પોતાના બેનભાઈની સાથે પોતાના રથમાં બિરાજમાન થઈને બહાર આવે, દર્શન આપે અને નગરચર્યાએ નીકળે. તો ભક્તોની હવે આતુરતા પણ હવે વધી રહી છે. ભગવાનના દર્શનને લઈને ધીરે ધીરે હવે જે ઘડીઓ છે એ હવે કપાઈ રહી છે અને બસ હવે ગણતરીના કલાકો નહીં, પરંતુ હવે તો એવું કહી શકાય કે ગણતરીની મિનિટોમાં બસ હવે ભગવાન જગન્નાથ જે છે એ નગરચર્યાએ નીકળશે અને પોતાના ભક્તોને દર્શન આપશે. તો ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે તે પહેલાનો માહોલ તમને કેવો લાગ્યો અને મારો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો. મારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.